વૈકુંઠ ચાર રસ્તા પાસે સુંદરમ આઇકોનના સી ટાવરના મકાનમાં બ્લાસ્ટથી મોટું નુકસાન, એક વ્યક્તિ ઇજાગ્રસ્ત. ગેસ વિભાગ અને ફાયર બ્રિગેડની ટીમે કામગીરી હાથ ધરી. વડોદરા શહેરના વાઘોડિયા રોડ ઉપર આવેલા વૈકુંઠ ચાર રસ્તા પાસેના સુંદરમ આઇકોનના સી ટાવરના મકાન નંબર 101માં ગેસ લાઇનમાં બ્લાસ્ટ થતાં એક વ્યક્તિને ગંભીર રીતે ઈજા પહોંચી હતી, જેઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે ધડાકાના મોટા અવાજથી આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા. બનાવની જાણ થતાં ગેસ વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી. વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા વાઘોડિયા રોડ ઉપર વૈકુંઠ ચાર રસ્તા પાસેના સુંદરમ આઇકોનના એક ફ્લેટમાં પ્રચંડ ધડાકો થતાં લોકોમાં ભારે ફફડાટ ફેલાયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર સુંદરમ આઇકોનના સી ટાવરમાં આવેલા મકાન નંબર 101માં વહેલી સવારે 7:30 વાગ્યાની આસપાસ ગેસ લાઇનમાં અચાનક બ્લાસ્ટ થયો હતો, જેના કારણે મકાનમાં વોશ બેસિન, પંખો, સોફા સેટ સહિતની ઘર વકરીને વ્યાપક નુકસાન થયું હતું. જ્યારે આ બ્લાસ્ટની ઘટનામાં એક વ્યક્તિને ગંભીર રીતે દાઝી જતાં તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પ્રથમ માળ પર આ ઘટના બની હતી. બ્લાસ્ટના પ્રચંડ અવાજથી સી ટાવર સહિત આસપાસના ટાવરમાં રહેતા લોકોમાં ભારે ફફડાટ ફેલાયો હતો. આ ઘટનાની અસર આખા ઘરમાં વર્તાઈ રહી હતી. ગેસની પાઇપલાઇનમાં આ ધડાકો થયો હતો. બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ અને વડોદરા ગેસ એજન્સીના કર્મચારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ચકાસણી કરવામાં આવી હતી અને જોવા મળ્યું હતું કે કોક ખુલ્લો હતો. જો કે જે પ્રકારે આ ધડાકો થયો છે તે ખૂબ જ ગંભીર હતો. ધડાકાના કારણે ઘરનો સામાન વિખરાઈ ગયો હતો. જ્યારે આ ધડાકાની અસર છેક ગેલેરી સુધી પણ પહોંચી હતી. ટાવરમાં રહેતા એક રહીશે જણાવ્યું હતું કે સવારે 7:30ની આસપાસ આ ઘટના બની હતી. આ ધડાકો આખી સોસાયટીની અંદર પ્રચંડ સંભળાયો હતો. મોટો અવાજ થતાં જ સોસાયટીના તમામ રહીશો દોડીને અહીં આવી ગયા હતા. મિતુલભાઈ કરીને જે મકાન માલિક છે એ ખૂબ જ દાઝી ગયા હતા અને ઘરમાં ખૂબ જ નુકસાન થયું છે. એટલે સોસાયટીના તમામ માણસોએ આવીને પ્રથમ એમને હોસ્પિટલમાં લઈ ગયા છે, જ્યાં એમની સારવાર ચાલી રહી છે. અત્રે નોંધનીય છે કે અત્યાર સુધી ગેસની બોટલમાં લીકેજના કારણે બ્લાસ્ટ અને આગની ઘટના બનતી હતી. જોકે હવે ગેસની લાઇનની પાઇપલાઇનમાં પણ લીકેજથી બ્લાસ્ટ થયો હોવાની આ ઘટના બની છે. ત્યારે હાલ આ ઘટનાથી લોકોમાં ભારે ફફડાટ ફેલાયો છે.